એ હવેલીઓ ને બધે થોડી માપની ભૂવાપણી કરો સારું લાગે થોડું મને. એટલે ધંધુભા આ અમારો ધંધો છે, ધંધામાં કોઈ ઢીલ મિલે ધંધામાં હું નહીં કહેતો પણ થોડા ઉષા લૂંટો પૈસા તમે. એટલે અમે છે ને જે મ્યુનિસિપાલિટી હોય ને એને જ લૂંટા, ગરીબન નહીં લૂંટતા. ઊંસાનો તો શોખ થડામાંથી કાપી નાખો પણ ગરીબન તો ઘરમાં તમે ખાડા ના પાડો એમ કહું છું હું તમને. ગરીબન તો હું મારા ઘરના કાઢીને આવી જઉં છું, સમજ્યા? કોઈ ગરીબી એમ નહીં કીધું કે હોય ને સગનજી મારા આટલા પૈસા લીધા. હવે જલુભા જે સારું કામ કરે ને એનું તો કોઈ વખાણ નહીં કરતું, અને જે ખરાબ કામ કરે ને આ ગોમમાં વગાઈ જાય છે. એવું કશું ના હોય, એ તો સારું કામ કરતું દેખાય ને ખરાબ કામ કરતું એ દેખાય. એ તો હવે ખરાબ જ બધાને દેખાય છે. સારું ચો કઈ કોઈ નજરમ પડી છે. અમે ઘણા ને કેમ વગણ પૈસા વરગાડ વાળી આલ્યા છે, મારા ઘરના કાઢીને આલ્યા છે. વાત કરો તો એ તો કદી કોઈએ ગાયું નહીં કે અમારા સગનજી એમનો વળગાડ વાળ્યો. એ તો હવે ભૂવા આમાં તો ઘણા પડવા મળ્યા છે, પણ બધા ઉલડી જાય લ્યા. એકો એક ઉલડી છે, વર રાખજો. કોઈ ના ઉદાડે, ભૂવો એક નંબર હોય તો શા ના ઉદાડે. એ તો ભૂવો એક નંબર છે ને તો ભાઈ માતા એક નંબર છે. બધા ઉલડવાના પા, વર રાખજો. મને દેખાયરું છે. એમ તો અમને ઘૂકી આવે કે અમે કોઈ એક નંબર બે નંબર કહેતા નહીં તમને. તમારા માતા તઈ વગણ કરો શું નહીં કરતા? એવું માતા વખોડની વાત નહીં, તો આ તો પૈસા લો એની વાત કરું હું તમે. હવે જલુભાઈ એમાં પૈસા કોઈ લૂંટતા નહીં. અમે ઘર કો કરીને ચલાવું ના ચલાવું. આવડે જ 70-80 હજાર રૂપિયા લેવાના. એ તો જે મ્યુનિસિપાલિટી હોય એના જ લેશે. થોડી ભલા આદમી શરમ આપી જોઈએ તમે. એ તો હવે શરમ છે નવરી. આ તમારા જેઠાલાલ આપલા આઠુંડિયા લઈ ગયા ખબર હે? ઓય એ તણીને ઘેર ખોટ ત્યાંના પૈસા ના તમે 5000 પડાયેલા તમે. એ તો લીધા કેટલા ખબર છે? ખાલી 5000 રૂપિયા લીધા હતા. એટલે ચાલુ પકો 5000 ઓછા છે. એટલે આ 5000 વિધિ ના લીધા હતા. અને હવે તમને એવું લાગતું કે આ ભૂવો લૂંટે છે. નહીં આવું લે, તોય નહીં આવું. પગે પડ્યો ને પગે તો આ ભૂવો નહીં આવે છે. હવે એને કીધું તાણ તમને લઈ જજો, હું લઈએ ના દઉં. એટલે આ ભૂવો નહીં આવે. નતા આવજો. 5000 રૂપિયા ના લે આવે. હવે જે આ ભૂવામાં પડે છે ને ધંધુભા, બધા લ્યા ઉલડવાના છે. વર રાખો, મને દેખાય રહ્યું એવું. બધા ઉલડજો તો ઉલાડી મિલજો તમે જો સુખી થતા હોય. હા એમ. આ ભૂવામાં વધારે નહીં પડવા. ભૂવો ખોટું કરતો બસ હોમ જ પડે. બીજું શું કરે ધંધુભા? તમારા બોરમાં પોણી લે છે કે નહીં? તો બોરમાં પોણી ના શું સા નીકળે મોયથી કે દૂધ નીકળે? આ એક નંબર ભૂવો અમારા. હોય એટલે પણ મેં નાસું કહું નહીં કહેતો. બોરમાં પોણી હોય કે ના હોય? તમારા બોરમાં શું આવે? પોણી આવે. તો બધે પોણી જ આવે. હા લ્યો, મેં તમારું ખોલું છું. હા લ્યો, સાડા ખેતરમાં સાડા ખેતરમાં તાર પોણી આવે. આ શું ખોટું છે? આવે છે પોણી. આવે છે તો પછી ઓ એક નંબર કેવાય. આટું તમે મૂર્ખા કહેવાય. તો ઊંસેલા ત્યાં ઊંસેલા ખેતરમાંથી તો નેસેલા ખેતરમાં પોણી આવે જ. કાકા તાર નિયાસી ઉપર ના જાય. હા એમ સમજો આ હોય ને વાત એવી કરી હું વળી થોડો તમારા કરતા પોણો હશે છે 12મું ભણે. તો પછી એટલે મને દેખાય છે એ કહું છું. આ ભોજી એવું કી ચિંતા પોણા બાટી પર લોટો બદલાય. ચો પડ્યું હે પેણ પડી તો તમારો છોકરો વાસે તો કયું હોય એમ પેપર પેપર છે ને? મને દેખાય આવે એટલે પેપર છે. કોલેજમાં ચાલુ એમ. કોલેજમાં તમારે બારમાને દેખાય આવે? હા ના ના તો આ 12માં મારે ભણે છે. મને ખબર નહીં. એને દેખાતા છે પણ રિઝલ્ટ હાલતી માર નહીં કેવું. કોકી ના ના નહીં કહેવા જેવું નહીં લે. હું કહે જ નહીં મજા આવે એમ. કોકો બોવા જેવા કઈ ગયું? કઈ ગયો એ આટો એ ખરી કશું ના દોડવાનું હોય. એ બધી મનની વેમો હોય. પણ અરે હવે કી છે બોવા જેવા કેવા છે. હવે આપણું હોય અપમાન થવા માંડ્યું છે. આપણે હવે હોય નહીં ગયા. આપણે એટલે આ ફુવાજી અપમાનની વાત નહીં. તો શું છે યાર? એટલે મહેમાન ગતિ કરવા કે દોણો જોવા આવે. આમ તો એ વાત હાસી છે તમારી. પણ મારે પેલા દોણો જોવા જવાનું છે. એ બધા વાડી જોઈને બેઠા મારી. સારું જો જો તમે હેડ જો લાજે પોણી લેવા. એટલે પણ મહેમાન ને તાર કાકા ને ક્યાં હું જઈને આવ્યો એકલો. જડો જલબા આવડે બે જઈને આવે. માર તો મારા હાથું આવ્યા 12 મહિને. બેહો કે પણ ભુવાજી ઘડી ગયો ઘડી વાર બેહો વાતો કરો. ભુવાજી કે રવાજી નહીં જાવ. ઘડી વાર બેહો બેહવાની વાત નહીં. માર પેણા બધા વાડી જોઈને બેઠા. અમારે જવું જ પડશે. હીરા બધા વાડી જોઈને બેઠા કે એક નંબર ભૂવા આવે ને એક નંબર દુઃખ કાઢી નાખે. એ તો વાત આશે તમારી એટલે એક નંબર ભુવાને જવું પડે ને પછી. એ જાતે પેલી કાલે પાટ ઉપર બી આવી ને વેણ વધાવ લઈને કાલે ચપટી વગાડે દુઃખ ગાય છે. સમજે સારું કહેવાય તો એટલું બધું. જી માતા પૂજો તમે
માતાની વાત નહીં એમાં પાર્ટી ઊંધી છે ખૂબ એવું હોય ઊંધી પાર્ટી આજ તો પૈસા જો હેડો થોડો ભાગ આલ્યો મારા નહીં જતા આરામના પૈસા શું કોઈ નહીં છોકરા દસી કરવા ચલો બા લૂંટવા ઉપડ્યા જો અડધી રાત ને આવે તમને શરમ આપી કેમ? એ કેટલા લૂંટી હવે તો આમાં જો ખબર કે લૂંટી ઈ જમીન લીધી છે ને હું એ તમારે બધી વેચવી પડશે એવું છે તો અરે એવા છે તો શું એ મહેમાન અમે તો કોઈ દોડતા નહીં મહેમાન. આ તો. પૈસા કમાઈને એટલું દવાખાનું ઘેર પડી જાય તમને તો ખબર જ નહીં હોય આમાં તો તને આવી કોઈ ખબર તમે ત્યાં ઈકોડા આઈને મને કીધું જ આ બધું અહીં તો તમારે યાર હોમું જ ના પાડતો હતો કે તમે હાલ બધું બંધ રાખો હવે એ તો બધું હાસું કહેતા હતા એટલે કીધું અમાર ગામના ફોન અમને ખબર ના હોય ના એ તો વાત અને સાચી. મહેમાન હું તો ભૂવા વાળા પડતો જ નહીં કશું નહીં મને તો- ખબર છે કે આને ખોટું હાલ કે એમાં કાંઈ. આ ખાલી 5 મહિના રહ્યા હતા ને 2 વીઘા ખેતર વેચી મારી હોય લ્યો હાથ રાખીને ઊભા રહ્યા. અને મારા આને- બકલો જઈ ગયો બકો તો હુઈ ગયો ઈ વળી મું આવતા હુઈ જ જાય છે જાઉં ઊંઘો તો તો હું મારે જઈ. તો નહીં ઊંઘવું. બીજું કોઈ આડું સ્વાદી છે બસ અમારે શાંતિ લે પાણી જ લાડવા તો બસ એવી જિંદગી જુઓ એ બસ. ભૂવામાં નથી પડો ભૂવામાં કોઈ લેવા દેવા નહીં હોય ના, એ તો વાત સાચી. એનો ધંધો લૂંટવાનો છે એટલે એ તો કોઈ પૈસા નું કરતા છીએ એનું હોય. બીજું શું કરે કહો ના એ તો વાત સાચી તમારી કેવી બધી એ મોટી મોટી ફેંકતા એટલી તો મગજ હોય આપણે હોય પણ આ તો હવે કીધું આસુ કે એટલે કીધું ભૂવો તો એક હજમ નંબર મોટો. ભૂવો એક નંબર ભૂવો એક નંબર છે ને ભૂવો ખબર છે હા. લૂંટવાનો એક નંબર ભૂવો છે કોઈ ગણતુંય નહીં કોઈ ગણતુંય નહીં એને તો એવું છે હોય ના આ તો કીધું ભૂવો વળી થોડા એવા લાગ્યા હાસક જેવા ઓમ હાસા ખરા એ સેવા કરતા તાણ હાસું હતું આ તો બધા ટોટા જ છે 80,000 ની 70,000 ની એવા કમાઈ લ્યો એટલા પૈસા લાવી છે તો પૈસા લઈ લઈને તો માતા ખસી જઈએ હોય આ તો ખાલી એમને નામના ભૂવો છે હું ભૂવો છું આમ તો કચ્ચા કોમના મોણા નહીં જાય એ તો વાત સાચી. અને ધલું આપણે હમણાં અહીંયા નામ લીધું હતું ને એ નિર્યાદ આવીને બેસી જાય નહીં એ તો બાવડા અમને મેળવા આવ્યા હતા. ઓમ મોણસ ના કીધું રેડી છે મોણસ ખાલી લૂંટે હીરી બાકી બીજું કઈ નહીં. હા ને એમ તો ન કહું, આમ તો બોલવા સલામ તો તમારે બીજું રેડી બસ શાંતિ એમાં જબર વસાઈ દો પણ આવી બધું આ કીધું થોડું પ્રગતિ કરી છે ટ્રેક્ટર લાવી છે ને ટ્રેક્ટર લાયા બે બાઈક લાયા હજી પેલી મકા સાબુ ભરવું એવું છે હોય આ તો ખમતી પાર્ટી છે એમ તો ના ના એમ તો અમારે આટલું એમ તો એમ તો પાછું અમારે આટલું આજીવન કહેવાય એમ તો ગામના આજીવન છે એમ તો કદી એમ તો હરામને પૈસા નહીં લીધા હોય કોઈના નહીં લેતા ને શું વાત કરો તમે હા એ તો વાત સાચી છે તમારે કે સેવાય ઘણી કઈ ને એમ તો જવું તમે સેવા તો કરે હા તાને એમને આટલું બધું છે કે અને પેલા તો લૂંટવા વાળું જ રાખ્યું છે બીજું કોઈ જિંદગી કર્યું જ નહીં સેવામાં તો પેલા ઉભા આવે હા એ તો પેલું ઊભું રહેવું પડે સેવામ તો જગપા હું તને હવે ઘેર દઉં બેવું નહીં ના હવે વાહ જવાનું છે બત્તી ઘેર પડી લાકડી બધું ઘેર પડ્યું સારું સારું. મહેમાન આવજો તમે બેઠા હોય ત્યાં કડી એટલે ઊંઘ આવે છે શું કરું હા રોડ આવજો તનો કાલ આવો તો હમણાં આવી જાજો પા એ તો જોવું જોડો આવ્યું હા રડો દે હોણા આવજો આવજો હા રડો દે એ આવજો બીજું આઠું બસ અમારે શાંતિ હવે એવું એમ હોય ઘણા દાડે ભૂલા પડ્યા હોય હાલ આ તો તને ઘણા દાડા વળી હમણાં આવતા રહ્યા વળી 12 મહિના થઈ જાય 12 મહિના છે ગોમમાં હતા તને આવ્યો તો મન તો લાવતા જ નહીં કોઈ દાડો પણ લાવતા જ હંગા આવડા મોટા મૂચો લઈને આવું ચલ તો ખોટું હતા ભાડું ગણાય રિક્ષા બેહાડે તો ભાડું ગણાય તો પહાડું તો હલી કોણ મફત લઈને આવે તાણી કો હા, તો હવે ચાણો તો તને લઈને આવતો ના હોય તારે તો ભાડું ના ગણાતું એમ ઓવા ઓવા આ તો ભાડું ગણાય ઓનું એ એટલે નહીં લઈને આવતો ગાંઠામાં ઊંઘ આવે ઊંઘ આવે. લેટ ભણા ઊંઘ આવે લેટ પંખે જ ઘરમાં ના ના પંખે નહીં ઊંઘ પંખે તો આપણે ઊંઘ આવતી નહીં લેટ ના સાચો ભાઈ અલા બહાર ના ઊંઘાય એ આ કુદરતી વાયરો નહીં સારો અસલ ઠંડો પણ પંખો છે ને તમે હેડો ટાળિયા ભૂઈ જવાય પંખા વાયરો આપણે નહીં મને ઊંઘ નહીં આવતી તો ઉભા રહો કોવિડ બોલે આપણે તો હોય હારા આ તો રહી જાઓ મય કાકા તમે મોય જવા ના દીધું ને ઓય ડોહા કાઢી આવવાનું છે ચોથવા ડોહા કાઢ્યા અસલ વાયરો નહીં આવતો ઠંડો હા હો થઈ ગયા આજ જુઓ તમે તાર માથાને મું પડું છે ને એટલે આપણે મું પડું જ રાખવાનું એટલે ડોહા કાઢી આવવાના ચો ડોહા કાઢી છે ભૈયા થોડો પેલો અજવાડી ને હમણાં આવતો રહે તેમ કહેવાનું તારે આપણે ઊંઘ ઉજી આવી અજવાડે થોડો મોસો ખેંચ આમો તો ભોકાઈ દે ને તો આપણે રેડી
માલ આવજો ગોદડી ચોઈ ગયા. પોણા તો વધારે ઊંઘમાં આવે છે. હા હા. લે. તો તમે વહેલું નતો કીધું કે હોઈ જતું. બધા બિયાટા હતા, બે. લે તો તાર પંખે આબુ થાય ને. ના ના આબુ સારી. એ નહીં આવે પંખા હતા મારા ભાઈ તો હોઈ જાય હુઈ જાય રે હવે કાકા ડોહા કાઢી છો, બીજી વાત કોઈ. મચ્છર કાઢ્યો હવે હુઈ જાય ને સોનો મોનો હતા તો હમણાં પજો હતા. હવે હુઈ જાય જો કાકો પંખો બંખો છે ને એટલે મન તો લાગે ઊંઘ આવશે નહીં હોય. અચ્છા મને ઊંઘ આવે આ વાયરો નહીં આવતો યાર તો કુલર ચાલુ કરીને ઊંઘતા દાળી. મેં આ તો તાર મહાજી આયા છો હુઈ રહેવું પડે આજનો દાડો ઊંઘું છે ને તાર તો દાડે ઊંઘવા આબુ હોય હુઈ રહે તાર આમ તો ના આવતો એ બરોબર હતું. કાલ વહેલું આપણે હેડી જવાનું છે હોયથી અત્યારે હવે આજની રાત કાઢી એ ભણા અલા આવરા પંખે હેડો. ના ના પંખામાં નહીં આબુ સારી છે વાયરો આવે હોય. વાયરો આવે? ચાલજે હા તો ઊંઘો. હા 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 મચ્છર ઊંઘવા જતા નહીં આય વળી લોહી પીવા આયા એક તો. મોય જવાનું કીધું જ ના જવાય દીધો. આઢો હા કીધું પંખે આવરા. ના ના પંખામાં નહીં આબુ અચ્છા મસ્ત ઊંઘ આવે ભાઈ ઓ તો હોઈ.
એટલે ઓમ હાકરે ઊંચી હાકરે ઊંઘતું નહીં તારે હરવળ્યું આગો કે થોડો મચ્છર તો મચ્છર પણ આ એક તો ઊંઘવા જતો નહીં હરવળી ગયો છે લાયો છું ખોટો હંગારવાના એ ઊભો થાય શું છે ઊભો થા લેડો ઘેર જાવું છે અત્યારે ને અત્યારે ઓવે આતા કેટલા મચ્છર કાઢી છે ખબર છે તમારે માં કીધું નતું ઘરમાં જવાનું તો હવે તાર માં કીધું હોય કે એમ કહે ના જવાનું હોય હેડ અત્યારે ને અત્યારે હવે ચો લઈ જાઓ હોજ નહીં જાડે ને તમારે તો અત્યારે મળશે એ તો હેડતા જતા રહે હો હવે તારે આબુ છે જ નહીં આબુ હેડ તો પેલા શું લ્યા હતા માહલા ની લઈને આયા હતા ને તમે આબુ પડે હતા આ તો આવી તો ખબર છે મચ્છર કાઢી છે તો પેલા કહેતા હો નહીં કેવું કોઈ તો એટલે ઊંચાઈ જતા હેડ આ મારો બનાસકોઠો